મારું નામ વિમલ છે અને હું અમદાવાદમાં જોબ કરું છું. મારે એક દિવસ અમદાવાદથી ઘરે જવાનું થયું કેમ કે મારી મમ્મીની તબિયત સારી ન હતી. એટલે હું સોમવારના દિવસે ઘરે ગયો. મમ્મીની તબિયત સારી ન હોવાથી ઘણા બધા સગાવાલા પણ આવેલા હતા. એવામાં મારી માસી પણ આવી હતી અને ઘરમાં મહેમાન તો બહુ જ હતા. હું છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો. વાર તહેવારે ઘરે આવતો હતો, પણ મમ્મીની તબિયત સારી નથી એટલે હું ઘરે આવ્યો હતો. મારી મમ્મી બીમાર હતી. ઘણા બધા મહેમાન આવીને જતા રહ્યા, પણ મારી માસી થોડા દિવસે અમારે ત્યાં જ રોકાઈ ગયા. હું અને માસી બંને ભેગા મળી મમ્મીની સેવા કરતા હતા. જ્યારે પણ મારે કોઈ વસ્તુની જરૂર પડે એટલે માસી મને આપી દેતા. જમવાનું, નાસ્તો, સવારે ગરમ પાણી, બધા તમામ કામ જે મારી મમ્મી કરતી હતી એ કામ માસી કરતી હતી. મારી માસીનું નામ સપના હતું અને તે દેખાવમાં પણ સુંદર હતા. તેમની બોડી ભરાવદાર અને સ્ફૂર્તિલી હતી, એટલે એમને વારંવાર જોવાનું મન થતું હતું. તે રોજ સવારે ધાબા ઉપર જઈ એક્સરસાઇઝ પણ કરતા. એટલે મને પણ કહેતા, વિમલ, તું પણ મારી સાથે સવારમાં ધાબા ઉપર કસરત માટે આવતો હોય તો મજા આવે. મેં કીધું, માસી, તમે સારી ફિટનેસ ઉપર ધ્યાન આપો છો. તે બોલ્યા, હા વિમલ, તું પણ ચાલ. મને પણ તેણે એક્સરસાઇઝ કરતા શીખવ્યું. મને એમ કહ્યું, તું પણ કસરત ચાલુ કરી દે. એમને કાળી ટી-શર્ટ પહેરી હતી એટલે દેખાવમાં તો મારા મનમાં લાલચ જાગી જાય એવા લાગતા હતા. હું એમની સામે જોતા જ રહી ગયો. પછી અમે નીચે ચાલ્યા ગયા. મમ્મીને દવા આપવાનો ટાઈમ થઈ ગયો હતો. માસીએ તેમને દવા આપી અને હું બાથરૂમમાં નહાવા ગયો. અજાણતામાં હું દરવાજો લોક કરવાનું ભૂલી ગયો અને મેં નહાવાનું ચાલુ કરી દીધું. કપડાં વગર બધે સાબુ લગાવી દીધો હતો. તેવામાં માસી અંદર આવી ગયા અને મારી પોઝિશન સાવ ડેન્જર હતી એટલે તે એમની આંખો ફાટી ગઈ. અરે આ બધું કેમ વિમલ? દરવાજો તો બંધ કર વિમલ, માસી એમ કહી હસતા હસતા ચાલ્યા ગયા. હું પણ શરમાઈ ગયો અને નાહીને ઘરમાં ગયો. મારું વિચિત્ર રૂપ જોઈ માસી અંદરો અંદર હસતા હતા. પછી હું બીજી વાત ન કરતા મારા રૂમમાં મોબાઈલ લઈને ચાલ્યો ગયો અને પછી માસી મારા રૂમમાં આવ્યા. અરે વિમલ, તારે નાસ્તો નથી કરવો? મેં કીધું, ના, મારે નાસ્તો નથી કરવો. પછી માસી મારી જોડે એમના પરિવારની મીઠી વાતો મને કરવા લાગ્યા અને અમે હસતા હતા. તેમની વાતો એવી હતી કે તે પણ હસતા હતા. પછી માસી બોલ્યા, વિમલ, હું મારા રૂમમાં જાઉં છું. હું હસ્યો. અરે માસી, બેસો, પછી જવાય છે ને? હું એવું બોલ્યો. માસી થોડીવાર વધારે બેઠા. સવારમાં એમને મેં ટી-શર્ટમાં જોયા ત્યારથી હું તેમની સાથે મસ્તી કરવા માંગતો હતો. ડાયરેક્ટ તો મારે તેમને હાથ ન લગાવાય. મેં મજાકમાં કીધું, માસી, તમારી સાથે મસ્તી કરવી છે. માસી બોલ્યા, એમાં શું વાંધો છે? ચાલો આપણે સંતાકૂકડી રમીએ. અમે સંતાકૂકડી રમી લીધી અને મેં માસી જોડે મસ્તી પણ કરી લીધી. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે ત્યાં સુધી આવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.